ભગવદ્ ગીતામાં દેવીજીઓના 26 લક્ષણ ભગવાને બતાવ્યા છે. અને લક્ષણની શરૂઆત કરતાં સૌથી પહેલાં અભય એ દેવીજીવનું પહેલું લક્ષણ છે કે જે દેવીજીવ છે એને કોઈ જાતનો ડર નથી હોતો, કેવલ ઈશ્વરથી ડરે છે, બાકી કોઈથી નથી ડરતો. અભયમ સતો સંશુદ્ધિ જ્ઞાન વગર વ્યવસ્થિતિ. તો અભયતા ભક્તને પ્રાપ્ત થાય છે. એનું કારણ શું છે કે ભક્તને ભગવાનના અનુગ્રહમાં નિષ્ઠા છે, ભગવાનની પુષ્ટિમાં નિષ્ઠા છે. પુષ્ટિ એ ભગવાનનો અસાધારણ ધર્મ છે, અસાધારણ સામર્થ્ય છે કે જે સામર્થ્ય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પુષ્ટિ કાલ કર્મ સ્વભાવ બાધિકા. પુષ્ટિ જે છે તે કાલ કર્મ સ્વભાવને પણ બાધ કરીને અને જીવને જે ફલ પ્રાપ્ત કરાવવું હોય તે કરાવી આપે છે. તો પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ જ એક નિયામક તત્વ છે, એ સિદ્ધાંત છે. તો અનુગ્રહ અથવા પુષ્ટિમાં નિષ્ઠા રાખવી તો જ આપણે શરણ જઈ શકશું ને. આપણને ભગવત કૃપામાં નિષ્ઠા ન હોય અને ભગવાનની કૃપા છોડીને અને આ પીપળા અને બિલાડી અને કાગડો અને એવી બધામાં નિષ્ઠા તમે રાખશો તો પછી તમે કહો કે હું તો ભગવાનને શરણે છું ને આટલા વર્ષથી શરણ આશ્રય કરું છું ને દોરા ધાગા મંત્ર તંત્ર વગેરેમાં જ્યાં સુધી તમારો આશ્રય છે ત્યાં સુધી તમે શરણ છો જ ક્યાં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો બધા ધર્મોમાંથી નિષ્ઠા છોડીને એકમાત્ર પ્રભુના શરણે જઈએ તો ભગવાન કહે છે કે બધા પ્રકારના દુઃખો અને ભયથી હું એને છોડાવી દઉં છું. એ ભગવાનનું સત્ય વચન છે. પ્રભુ ક્યારેક ખોટું ન બોલે આપણી જેમ. આપણે તો આજે બોલ્યા અને 5 મિનિટમાં વાત ફરી જાય, પણ ભગવાનનું સત્ય વચન છે. અને નવે ભક્ત પ્રણશ્યતિ, ભક્તનો ક્યારેય નાશ થતો નથી, ભગવાનની પ્રતિજ્ઞા છે. તો એટલા માટે કહે છે કે એ પ્રભુ જે છે તે ભયાપહ છે, બધા ભયથી દૂર કરનારા છે. એકમાત્ર કર્તવ્ય જીવનું એટલું છે, હે પ્રભુ તું મારા રક્ષક છે. આ ભાવ ક્યારે પણ હટવો ન જોઈએ. આ આખી દુનિયા ભગવાનનું સ્વરૂપ છે. જે બી કાંઈ બન્યું છે પ્રભુ જ બન્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેટલા બી નામ રૂપ બધા ભગવાનના સ્વરૂપ છે. તો કોઈ બી વસ્તુ આપણને દુઃખ આપી રહી છે તો એ ભગવાનથી અલગ તો હોઈ શકતી નથી, અથવા ભગવાનની મરજી વિરુદ્ધ તો કાંઈ થઈ શકતું નથી. તો વિવેક રાખો. વિવેકસ્તુ હરિસર્વ જે ઈચ્છા તો કરીષ્યતિ. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા. અને એહી કે પાલોકે છે સર્વથા શરણમ હરિ. વિવેક ધૈર્ય આશ્રય આ આપણને એવા 3 બળ શ્રી મહાપ્રભુજી આ શસ્ત્ર આપ્યા છે કે એ શસ્ત્ર જો આ જીવ પાસે હશે તો ગમે તેવું મોટું પણ અનિષ્ટ કેમની હશે એ અનિષ્ટનો પણ નાશ આ ભક્ત કરી શકે છે. પણ શરત એ છે કૃષ્ણ એવ ગતિર્મમા. કેવલ કૃષ્ણને જ હું શરણે છું. કૃષ્ણની ઈચ્છાથી બધું થાય છે. આ જો ભાવ હૃદયમાં દ્રઢ નથી, તમે કૃષ્ણને આશ્રિત જ નથી, તો આશ્રિત ન હોય એને તો પછી ભય લાગવાનો છો. તો ભયાભય પ્રભુ ક્યારે થાય? જ્યારે આપણે પૂર્ણ પ્રભુને ઉપર અવલંબિત હોઈએ. જ્યાં સુધી આપણે પ્રભુ ઉપર અવલંબિત નથી અને બીજા પર આશ્રિત છીએ, અને બીજા તો બધા જેટલા બી સાધનો ઉપલબ્ધ છે એ બધા જ પોતે જ આધાર શોધે છે. એનો આધાર પણ કોણ છે? એ પણ ભગવાન જ છે ને. બધાનો આધાર તો ભગવાન છે ને. તો ભગવાનનો આશ્રય રાખો, ભગવાન બધું જ સારું કરશે. પૂર્ણ વિશ્વાસ પ્રભુમાં રાખવું જરૂરી છે. એટલા માટે જ આ બીજું પદ બી છે ભયાપહનું, કે જેમાં શ્રી વલ્લભ લાડીલે હો તિહારે ચરણ કમલ શરણ. ભગવાન એટલે શ્રી ગોસાઈજીના ચરણ કમલનું જે શરણ આપણે લઈએ. પાવન ત્રૈલોક કરણ જન્મન સંતાપ હરણ. તો જ્યારે પ્રભુના શરણે આપણે જઈએ તો પછી આપણને કોઈ પ્રકારના સંતાપ અથવા ભય નથી રહેતા, અને સુખ રોમ રોમ. આપણને સુખ અને સુખ જ મળશે, અને આપણા જેટલા બી પાપ છે એ બધા પ્રભુ દૂર કરે છે. એટલા માટે આપણે શરણ થવું એ આપણું કર્તવ્ય છે. પછી ભય તો પ્રભુ દૂર એની મેતે કરી દેશે. કે સૂર્ય ઉદય થાય પછી અંધારાનો ભય ક્યાં રહે છે? તો સૂર્ય ઉદય કરવાનો એક જ રસ્તો છે કે ભાઈ એ સૂર્યરૂપી પ્રભુને આપણે શરણે જાઓ. તો પ્રભુને શરણે જાય પછી કોઈનો ભય નથી. તો એ જ શ્રી ગુસાઈજીનું આગળનું
રચી